મેળ નથી એવું ફ્રેન્કી ખાવાનું મન થયું પણ ભાઈ ફ્રેન્કી કેમ બને બનશે સાચી વાત ને મસ્ત ફ્રેન્કી બને એટલે આજે કેટલી વાર લાગશે જાગૃતિ વાર લાગશે અંદર નો હોય એ ભાઈ સ્ટફિંગ ઉપર હોય ને સ્ટફિંગ કહેવાય નો કહેવાય. સ્ટફિંગ નો કહેવાય એમાં ઘી કેમ ચોપડીએ એમ ચોપડાઈ જવું જોઈએ મયુર જો હવે મિનિટોમાં થાય મિનિટોમાં તો કઈ તમે લોકો જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ. તો ભાઈ આજે તો હું કારખાનેથી આવતો રહ્યો વહેલો કેમ કે કામ કાંઈ હોતું નહીં પણ બીજું કામ એ હતું કે અત્યારે ભાઈ ઘણા ટાઈમથી અમારે હે ને જુનાગઢ જવાનો મેળ નથી એવો અને ફ્રેન્કી ખાવાનું મન થયું પણ ભાઈ ખરેખર ખબર પડી કે એ તો આપણા ઘરના જ છે અને એ લોકો બહુ મસ્ત બનાવે છે તો એ લોકોને કીધું કે તમે આવો અને શીખવાડો બંસીના કે ફ્રેન્કી કેમ બને બંસી સાચી વાત ને શું હાલે બસ જો પનીર સુધારું એમ સેફ કે નહીં પ્રમાણે આપણે પનીર સુધારું જાગૃતિ ઇન્સ્ટ્રક્શન આપે ને એની બહુ મસ્ત ફ્રેન્કી બને એટલે આજે ફાઇનલી એમને કેદી મારા હાથે ફ્રેન્કી ખાધી તમે નહીં હા એટલે નહીં આમાં વાત સંભળાઈ હતી કે જાગૃતિને બહુ મસ્ત આવડે એટલે તને સ્પેશિયલ મને તો રોટલી શાક બધું મસ્ત જ આવડે છે અત્યારે. રોટલી શાક તો અમને આવડે અને મેડમ પર્સ લઈને આવી ગયા બાજુમાં ક્યાં જાવ બેટા એ નહીં એમ ભાવે હા ખાઈ મજા આવે તો ભાઈ બધી તૈયારી ચાલુ છે અને કેટલી વાર લાગશે જાગૃતિ વાર લાગશે ખરેખર હા એ તો હું કહેતો હતો બંસીને કે વાર તો લાયક છે હો તો કે વાંધો નહીં હા એને જઈ મનનો મોલો જઈ મન થાય તો કેક આને બનાવીએ ગરમ એટલે ઇન્સ્ટન્ટ હોય જોઈએ હવે ક્યારે કેટલા વાગ્યા અત્યારે વાગ્યા છે 8 પણ મને એવું લાગે કે 9:30 પોણા 10 જેવું થાય હા આરામથી સારા અને સાગરભાઈ તો ભૂઈ ગયા એમાં કેટલી વેરાયટી હોય કે એક જ હોય એમાં નહીં આમાં તો એક જ હોય. સાત વાગે પીવે ને એક જ વેરાયટી પડે એવું હોય તો ભાઈ ચાલો જોઈએ હવે કેટલી વાર લાગે ઈ. અને બધું થઈ ગયું છે તૈયાર તો ખરું પણ હવે આમાં પેલા રોટલી કરવી પડે કે શું હોય બંસી તને ખબર તો હે કે શું હોય શું અને પેલા મેંદાની રોટલી કરવાની ઓકે હા પછી પછી જોઈએ આવ બનાવવાનું બને રોજથી કામ ચાલુ છે અને આ લોકો કરે છે શું કહેવાય ને રોટલી મેંદાની અને આ એકદમ બધું સુધારીને કમ્પ્લીટ રાખ્યું હવે હે ને ખાલી મકાઈની રાહ જોઈ છે મકાઈ આવી જાય ને કે નહીં બનશે હા મને કઈ મળતું જ નથી હા તો ભાઈ હવે મસાલો શું કહેવાય બનશે ને હા મસાલો ભરે એમ કે સ્ટફ કહેવાય સ્ટફ સ્ટફિંગ 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 ઉપર હોય અંદર નો હોય એ ભાઈ સ્ટફિંગ ઉપર હોય ને સ્ટફિંગ કહેવાય નો કહેવાય. સ્ટફિંગ નો કહેવાય ફીલિંગ ફિલિંગ આપણે ફીલિંગ બે હાલે હા સ્ટફિંગ નો વાહ હાલો અત્યારે આ શું થાય જાગૃતિ વઘાર આપે કે વઘાર હા વઘાર હા વઘાર આપો. સરસ જાગૃતિ બધી આમાં પથારો કરે એવો પથારો મને એમને એમ બને હું એ જ કહેતો હતો એક પ્રમાણે વાત થાય તમારા ઘરની કોરો પર એને એમથી હેલી ગયા અઘરું છે હો. આમ હેલું છે ને આમ અઘરું છે બે આમ મજા આવે એમ તમને લોકોને આવું બનાવવાની કંઈક ને કંઈક એમ ન મજા આવે હા હા ક્યારેક સરસ ચાલો બધું સુધારેલ તો રાખ્યું છે પણ હવે ક્યારે આમાં બધું થાય પેલા આ રીતે રોટી કરી દેવાની અને પછી એમાં અને સાગરભાઈને પણ આવડે છે એમ તો વાહ 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 સાઈડમાં હોય તો બંધ કેમ થાય નથી બંધ એ ભાઈ સાઈડમાં કરીને બંધ કરી બતાવી દો આ સાઈડની તો વેફર એ ખાવ એટલું લોભ કામ કરો લઈ આવો ને કે મારી રોટલી એટલે આમાં આસુપાતરું કેમ થાય એટલે આમ કેજો નાનું. મસાલો આ ખાઈમાં ઘી કેમ ચોપડીએ એમ ચોપડાઈ જવું જોઈએ નહીં પ્રેક્ટિસ ન હોય શીખવું બધું હવે. રેડી ને પછી સાઈડમાં હા રાખી થોડું કાંઈ બાકી છે મયુર અહીંયા
પહેલી વાર ઘી તો સોયપડું કોઈ દે કે ઘી નથી સોયપડું કોઈ દી નહીં. કેદી કર લેવો આ તો તમે આવ્યા એટલે રેડી આમાં કઈ આવતું નથી યાર બે ભેગા હા? હમાતા નથી ઓય, હા. નજીક આવી. બસ 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 આમ. એ ભાઈ ઓય ઓય એટલું નો હોય આ નથી ઓરો તે વચમાં લોંદો કરી નાખ્યો રોટલા વસારે રેડી રેડી આ રીતે જોઈ ને હા, એ રીતે આમાં જ નથી હોય. આવ્યો કેમ મને મરચા વધારે છે એટલે કે આમાં ફરતા નાખવાનું છે એ એની ઉપર જ. ખાલી આની ઉપર જ. તોય નથી આવતું યાર બહુ દૂર પડે એમ આ ટૂંકું કરી દે તો 0.5 કર નાખો. તો મયુરભાઈ બનાવે છે ફ્રેન્કી રેડી ને શું કરે? વાર્તા જાઓ, મારી પાસે ઈ ટાઈમ નથી હું તો મયુર? સ્પીડમાં ગયો હતો. મને લાગી ભૂખ હવે આમાં ઉસમી હવરી ગમે મારે ના. આ રેડી હવે. સૌથી આથી બરોબર હા, અને આમાં આપણે ના 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 આમાં એટલે જો તમે ઢોસો નતો પડતો અરે હોય ખાલી તમે જો હવે મિનિટોમાં થાય મિનિટોમાં તો કયું નું થાય જોઈ ને અહીંયા બાકી એક હાથ પડે તો ભૂકો હો. માસ્ટર ઈ છે આમાં રેડી ને રેડી રેડી હાલો. હવે રેડી એકદમ રેડી હાલો એ એટલે ઈ તો રાઉન્ડ બાઉન્ડ. ઈ યા હાલે હાલે ઈ ભાઈ તો મોઢામાં જાય ને હા રેડી રેડી હવે વેફર નાખ બે જણ તારે બે તો કેવા હાટું છે બે જણી તો તારે કેવા હાટું છે કે તારે શું કરવું એ રેડી ને હાલો હા હજી. હા અને હજી બે થારી આપો આમાં પુગાતું નથી નાખ થોડુંક એટલું કેને દેવા જાય મૂકી દે મૂકી દે. હા હું ખાવું થઈ ગયું વિડિયો હા વિડીયો એ બનાવે છે મેગી હવે ખાલી શેકવાની જ બાકી છે પછી મસાલો ભરતી જાય બધું અને વાહ આવી ગઈ લાગે ભાઈ વાહ હીરવા તો બેહી ગઈ. ભૂખ લાગી ને હીરવા તો વાગ્યા ખબર 9:45 એટલે ખરેખર રસોઈ બધી સાચા છે ખરેખર બહુ મસ્ત બની છે ફ્રેન્કી કેવી બની મસ્ત બની હવે તું સાગર કેવી બની હા જુનાગઢ જેવી બે કેમ પૂછું? હીરા કેવી બની તમારા ઘરના સભ્યોને પૂછી લો વંદુને બહુ મારી જેમ બહુ ભાવ કેવી બની જુનાગઢની યાદ આવે કે ન આવે ન આવે ને વાહ એવી બની ભાઈ ખરેખર વાહ મસ્ત ઉપાડ છે ફૂગતી નથી જાગૃતિ ખરેખર મસ્ત બની હો નહીં મસ્ત બની તો ભાઈ કેવું લાગ્યું વિડીયો જરૂરથી કોમેન્ટ કરજો ને હા ભાઈ જાગૃતિએ જોરદાર ફ્રેન્કી બનાવી છે ને હા ભાઈ તમે કદાચ શર્ટ બદલાઈ નાખો ઓલા શર્ટમાં ડાઘ થઈ ગયા હતા એને હિસાબે અને ભાઈ ખરેખર આમ કહેવાય ને કે એટલી મસ્ત બની હતી ને કે આમ જુનાગઢ બનાવે ને એવી ભાઈ ખરેખર બહુ મસ્ત બની હતી તો ભાઈ ચાલો કેવો લાગ્યો વિડીયો જરૂરથી કીધું ને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો